નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, તમે જો શેરબજારમાં રોકાણ કરતા હો અને લાંબા ગાળાનું વિચારી રહ્યા હો રોકાણ કરવા માટે, તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, કેમ કે બ્રોકરેજ હાઉસ નોમુરાએ સ્ટીલ સેક્ટરના બે એવા શેર જણાવે છે જે શેરોમાં તેજી આવી શકે છે આવનારા સમયમાં। તો આ કયા બે શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ બ્રોકરેજ હાઉસે શું આપ્યું છે આ બે શેરમાં, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ લાંબા ગાળાનું રોકાણનું વિચારી રહ્યા હો તો તમને આ બે શેર વિશેની માહિતી મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે એકવાર આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર તમે જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો। અને વિડીયો તમે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। મિત્રો, વાત કરીએ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ નોમુરાએ સ્ટીલ સેક્ટરમાં તેજી આવે તેવું લાગી રહ્યું છે। બ્રોકરેજનું માનવું છે કે ચીનમાં ઉત્પાદનમાં ઘટાડો, સંભવિત પ્રોત્સાહન પેકેજ અને ભારતીય માર્કેટમાં સ્ટીલના ભાવમાં મજબૂતીને કારણે સ્ટીલ કંપનીઓના શેરને મોટો સપોર્ટ મળી શકે છે। નોમુરાનું કહેવું છે કે તે જ સ્ટીલ કંપનીઓના શેરને કવર કરે છે તેના ઓપરેટિંગ નફા નાણાકીય વર્ષ 2025 થી 28 દરમિયાન 25 થી 27% શેર દરનો ગ્રોથ જોવા મળી શકે છે। એટલે કે બ્રોકરેજ હાઉસ નોમુરાનું માનવું છે કે ચીનમાં ઉત્પાદનમાં ઘટાડો અને સંભવિત પ્રોત્સાહન પેકેજ ભારતીય માર્કેટમાં સ્ટીલના ભાવને મજબૂતીના કારણે સ્ટીલ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી શકે છે। અને કંપનીએ એ જ કંપનીઓને કવર કરી છે જે નાણાકીય વર્ષ 2025 થી 28 દરમિયાન કંપનીનો ઓપરેટિંગ નફો એટલે કે એબીટા 25 થી 27% CAGR ગ્રોથ જોવા મળી શકે છે। સૌથી પહેલો શેર છે જેએસડબલ્યુ સ્ટીલનો। બ્રોકરેજ હાઉસ નોમુરાએ આ શેરમાં ખરીદીની સલાહ આપી છે અને બાય રેટિંગ જાળવી રાખી છે। તેની ટાર્ગેટ પ્રાઇસ વધારી 1300 રૂપિયા કરી દીધી છે। રિપોર્ટ અનુસાર બ્રોકરેજે કંપનીનો અર્નિંગ ગ્રોથ સ્થિર રહે તેવી અપેક્ષા છે। આ ઉપરાંત આગામી સમયમાં કેપેસિટી એક્સપેન્શન અને સાયક્લિકલ રિકવરી કંપની માટે મોટો ડ્રાઈવર હશે। સાથે જ કંપનીનું રો મટીરિયલ બેકવર્ડ ઇન્ટિગ્રેશન સ્ટ્રેટેજી તેને અન્ય ઇન્ટિગ્રેટેડ પ્લેયર્સ કરતા વધુ સારી પોઝિશન આપે છે। પછી વાત કરીએ કે જેએસપીએલ ના શેરમાં પણ નોમુરાએ ખરીદીની સલાહ આપી છે અને જિંદલ સ્ટીલ એન્ડ પાવર એટલે કે જેએસપીએલ પર પણ પોતાની બાય રેટિંગ જાળવી રાખી છે અને ટાર્ગેટ 1150 રૂપિયા નક્કી કર્યો છે। બ્રોકરેજે જણાવ્યું કે કંપનીની નવી ક્ષમતા વૃદ્ધિથી વોલ્યુમ મિક્સમાં ફ્લેટ પ્રોડક્શનનો હિસ્સો વધશે, સાથે જ કેપ્ટિવ પાવર અને પ્લેટ પ્લાન્ટ્સના શરૂ થયા પછી ખર્ચમાં ઘટાડો થશે, જેનાથી માર્જિન પરફોર્મન્સ મજબૂત થઈ શકે છે। નોમુરાની ટાર્ગેટ પ્રાઇસ પ્રમાણે રોકાણકારોને આ બંને સ્ટીલના શેરમાં સોમવારના બંધ ભાવથી લગભગ 16% સુધીનું રિટર્ન મળી શકે છે। નોમુરા આ રિપોર્ટ બાદ મંગળવારે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં લગભગ 1%નો ઉછાળો પણ જોવા મળ્યો હતો। પછી વાત કરીએ કે જેએસડબલ્યુ સ્ટીલના શેર મંગળવારે 1.87% ઉછાળા સાથે 1137 રૂપિયા 90 પૈસાના ભાવે બંધ થયા હતા, જ્યારે આ વર્ષે અત્યાર સુધી શેરમાં લગભગ 25.6%નો ઉછાળો આવી ચૂક્યો છે। તેવી જ રીતે જિંદલ સ્ટીલના શેરમાં પણ 3%નો ઉછાળો જોવા મળ્યો અને 1063 રૂપિયા 50 પૈસાના ભાવે બંધ થયો। આ વર્ષે અત્યાર સુધીમાં 13.3%નો ઉછાળો જોવા મળ્યો છે। આ બંને શેર સેન્સેક્સ અને નિફ્ટીને આઉટ પરફોર્મ કર્યું છે। કુલ મળી નોમુરાનું માનવું છે કે સ્ટીલ સેક્ટર આગામી વર્ષોમાં રોકાણકારોને આકર્ષક રિટર્ન આપી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી બ્રોકરેજ હાઉસ નોમુરાએ સ્ટીલ સેક્ટરના બે શેર એટલે કે જેએસડબલ્યુ સ્ટીલ અને જેએસપીએલ ના શેરમાં ખરીદીની સલાહ આપી છે અને બંને શેરમાં ટાર્ગેટ જણાવ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।